કાર્તિક વદ 13 છે, મંગળવાર છે, તારીખ 18/11/2025 વર્ષ છે. શ્રીજી મહારાજ કહે છે કયે ઠેકાણે માન રાખવું ને કયે ઠેકાણે માન ન રાખવું. કોઈ પતિવ્રતા સ્ત્રી હોય અને એને પતિની સાથે કદાચ તકલીફ થાય તો એને વિશે કોઈ બોલે તો સહન કરી લે? કોઈ દિવસ સહન ના કરે. એક પ્રસંગ એવો બનેલો, પત્નીએ કેસ મૂક્યો એના પતિ ઉપર છૂટાછેડાનો. પછી એને વકીલે પૂછ્યું કે બેન, તમારે એની સાથે શું એવી તકલીફ છે તે છૂટાછેડા લ્યો છો આ ઉંમરે? એને બધી હકીકત કહી કે મારે આટલી તકલીફ છે એમ. એટલે વકીલ એને વિશે બહુ બીભત્સ બોલ્યો, ભયંકર બોલ્યો. આવો હોય, આવો રાક્ષસ હોય, તમે આટલા વર્ષ આની સાથે ગાળ્યા? ત્યારે પત્નીએ કહ્યું કે મેં તમને મારા પતિને ગાળો દેવા માટે કેસ નથી લડ્યો, મૂક્યો. મારા પતિને તમે ગાળો દેવાની બંધ રાખો. એ મારા હજી પતિ જ છે, હજી છૂટાછેડા થયા નથી, અને તમે એને ગાળો દો છો એ મને લાગે જ છે એમ કે નથી ને. કદાચ તમે છૂટાછેડામાં એવો નિર્ણય આવે કે તમે છૂટા ના થઈ શકો તો મારે તો એ પતિ તરીકે સ્વીકારવો જ પડે. તો તમે પછી ગાળો કેમ દઈ શકો એને? મારા પતિ જ છે. મારા પતિનું ઘસારું મારે જ્યાં સુધી મારી સાથે સંબંધ છે ત્યાં સુધી ઘસાતું ના સાંભળી શકું. આ પતિ સ્ત્રીઓનો નિયમ છે કે પોતાના પતિનું કોઈ ઘસાતું બોલે તો એ સહન ન કરી શકે. એટલા માટે તો સત્યના પ્રસંગમાં લખ્યું ને, સુનિહિ સભાસદ સકલ મુનિંદા. પોતાના પતિની સાથે તકલીફ થઈ, શિવજીએ કહ્યું દેવી જવા જેવું નથી દક્ષના યજ્ઞમાં. તો કે કેમ? મારી બધી બહેનો જાય છે ને, એને આમંત્રણ હશે, આપને આમંત્રણ નથી. તો કે કદાચ ભૂલાઈ ગયું હોય આમંત્રણ. 27 બહેનો છીએ, આ બધાને વિમાન જાય જ છે અહીંયાથી. મારી બહેનો બધી દક્ષના યજ્ઞમાં, એને પિતાશ્રીના યજ્ઞમાં જવું, હવે દીકરીને પિતાના યજ્ઞમાં જવું, એમાં આમંત્રણની ક્યાં જરૂર હોય? શિવજીએ કહ્યું તમે તમારી રીતે બરાબર છો, પણ મને એવું લાગે છે કે તમારે ન જવું જોઈએ. પણ સત્યે કહ્યું ના, એ નહીં. એનું મન ખેંચાણું કે આટલી મારી બધી બહેનો ભેગી થશે ને હું શા માટે ના જાઉં? અને ગયા. શિવજીની વચનના અવહેલના જ કરી હતી. ભગવાન સદાશિવે બધી વ્યવસ્થાએ કરી આપી જવા આવવાની, પણ ત્યાં જઈને જ્યારે એમ જોયું કે શિવજીનો ભાગ જ નથી, ત્યારે કેવા ઉપડી પડ્યા કે સુનિ સભાસદ સકલ મુનિંદા કિની સુની જીને શંકર નિંદા. શંકરની જેને સાંભળી નિંદા અને કરી, સોફલ લાહે અછત અનુરાગી, તેને ફળ મળશે. જેને જેને મારા પતિની નિંદા કરી તેને ફળ મળશે. ક્યારે પણ પત્ની પોતાના પતિનું સાંભળી ન લે, શિષ્ય ગુરુનું સાંભળી ન લે, દીકરો બાપનું સાંભળી ન લે. આ નિયમ છે. જેમ એ પોતે પોતાના બાપનું દીકરો સાંભળતો નથી અને જેમ કોઈ શિષ્ય ગુરુનું સાંભળતો નથી, અપમાન ન સહન કરી શકે, તેમ શ્રીજી મહારાજ કહે છે. પછી તેનો ઉત્તર પોતે કરે, ભગવાનનો દ્રઢ આશ્રિત હોય અને તે જેવો તેવો ગરીબ હરિભક્ત હોય તો પણ તેની આગળ માન ન રાખવું. ભાઈ, તેની આગળ માન ન રાખવું, નિર્માની થઈને રહેવું. અને આપણે તો મહારાજે કહ્યું નિર્માની થઈને મહારાજે આ શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામી આ સત્સંગમાં મહારાજનો નિવાસ કરાવ્યો છે. અતિ નિર્માની. નિર્માણ જેવું છે તેનું સહન કરતાં મહારાજ કે સમર્થ થકા ઝરણા કરવી બહુ કઠિન છે, પણ સમર્થ હોય સામે સજા કરવાને માટે છતાં સહન કરી લે કે ભાઈ હોય તો. સમાજ છે એને બાળક છે, અબુદ્ધ છે, સમજી શકતો નથી. આપણે અબુદ્ધ છીએ. આવી જ એની પ્રકૃતિ હોય, સહન ન કરે. બસ ગરીબ માણસની આગળ હાથ જોડીને ઉભો. પોતે કરોડોપતિ શેઠિયો હોય, કરોડોપતિ શેઠિયો. કચ્છ ભુજમાં મરજાપર ગામમાં કાનજીભાઈ હતા, બહુ અબજોપતિ પાર્ટી તે સમયની.
4000 માણસ અરબસ્તાનમાં કામ કરતું હતું. મારા ગુરુની પાસે એનો સંબંધ આવે, બેસે ઉઠે. એક હોસ્ટેલવાળા છોકરાએ કીધું, સ્વામીજી અમારી હોસ્ટેલમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ આપો તો પધરાવીએ. હવે મેં કીધું મને તો બહુ મૂર્તિની ખબર નહીં પડતી. કાનજીભાઈને કહીએ ને પૈસા આપે એટલે તને મૂર્તિ આપી દેશે. હવે આટલો મોટો માણસ, મેં એને કીધું કે આમને એક મૂર્તિ જોઈએ છીએ. તો હું લેતો આવીશ કાલે, અઠવાડિયું થશે. જાતે પોતે દુકાને ગયા, ફોટો મઢાવે ત્યાં ફોટો મંદિરમાંથી લઈ ગયા, મૂર્તિ મઢાવી અને પછી આપે કે લ્યો આ મૂર્તિ લઈ જાઓ. 4000 માણસ જેની પાસે કામ કરે છે. મેં કીધું તમે ના ગયા હાથ તો કોઈકને મૂક્યા હાથ તો જે આવ્યા. આવી સેવાનો લાભ ક્યાં મળે છે? એ પોતાના આશ્રમમાં પધરાવશે, એનું જે મંદિર પ્રાર્થના હોલમાં પધરાવશે અને દરરોજ આ છોકરાને દર્શન થશે. એ પ્રસન્નતા મને મળે ને સ્વામી કે હું જાતે કરું તો? બોલો, આવું નિર્માનીપણું. નહીં તો એની પાસે તો હજારો માણસો કર્મચારીઓ 4000 અરબસ્તાનમાં કામ કરે છે, પણ નિર્માનીપણું. એને એક જ નક્કી કરી રાખ્યું, ભગવાન રાજી કરવા હોય તો નિર્માની થવું, દાદાગીરીથી ના થવું. કોઈ ના થાય. એક અમારા ગુરુજી ઉદય શર્માજી મંદિર બનાવતા હતા. એટલે મને કીધું કે સ્વામી મંદિરમાં થોડી મદદ, મિલિટરીના કેમ્પમાં એક મંદિર બનાવું છું, કૃષ્ણ મંદિર, થોડી મદદ જોઈએ. મેં કીધું કાનજીભાઈને વાત કરીએ. મેં કીધું અમને એક મંદિર કરે છે, મંદિરની વાત. તો કે કઈ જગ્યાએ? તમારા ગુરુજી છે એમાં પૂછવાનું શું હોય કે લઈ જજો ભગત, હો પૈસાની જરૂર પડે લઈ જજો, લઈ જજો ને પૈસા વ્યવસ્થિત મને હિસાબ આપી દેજો, બીજા જોઈએ તો લઈ જજો. તે દિવસે એને 1 લાખ કે 2 લાખ રૂપિયા આપીને મંદિર માટે આપ્યા હતા. બસ ભગવાનને રાજી કરી લેવા છે. એક જ સિદ્ધાંત છે, ભગવાન કેમ રાજી થાય. દ્રઢ આશ્રિત હોય તે જેવો ગરીબ હરિભક્ત હોય તેને પણ તે આગળ માન ન રાખવું, દાસાનું દાસ થઈને રહેવું. અને એ મુક્તાનંદ સ્વામીની ચોપાઈઓ ભૂલાય કેમ ભાઈ? દાસી થઈ તું રહેજે દીન દયાળની, નીચી ટેલ મળે તો માને મોટા ભાગજો. ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ નારાયણ પ્રસન્ન પેશવાની. અતિ નિર્માની થવું. સફાઈ કામ મેં જોયું છે કે પેલા લક્ષ્મણ ભીમજી હતા, જરા કંપનીવાળા માણસ હતા, પણ મંદિરમાં અઠવાડિયું 15 દિવસ રોકાતા. હવે એ તો તમે આતરે તમે આફ્રિકામાં જશો તો અડધું આફ્રિકા એનું છે. નાયરોબીમાં લગભગ અડધું નાયરોબી એનું હશે, બધા મકાનો એના છે. પણ સંતોની પાસે આવતા, સંતોની પગચંપી કરતા. ધામમાં ગયા 2 વર્ષ, ત્યાં 12 મહિના જેવું થયું હશે. પગચંપી કરતા, માથું દબાઈ આપે, વડીલ સંતોની પાસે બેસે અને અઠવાડિયું સત્સંગ કરે અને પોતાનું ટિફિન ઘરેથી આવે, અહીંયા જમે નહીં કે ના મંદિરનું ના જમાય. આવું નિર્માનીપણું તો જ ભગવાન રાજી થાય. આવા ઘણા જોયેલા છે, બહુ નિર્માની જોયા છે. સફાઈ કરું. આફ્રિકાના પ્રદેશમાં એક કાંતિભાઈ હતા. કાંતિભાઈ નિર્માનીપણું. અમે 12 સંતો ગયેલા અને હવે એને તો અચીતું જવાનું થયું ને આ જાદરું બાથરૂમ બધું ભરાઈ ગયેલા. ત્યાંથી તેને પોતાના માણસોને તપાસ કરી કે મળી જશે, કે માણસો મળ્યા નહીં. એ માણસ જાદરું બાદરું ગટર સાફ કરવા માટે ટોકર લઈને આખી રાત્રિ મથ્યો અને સફાઈ કરી નાખી. સવારે બધું સફાઈ થઈ ગયું. 12 સંતો રહે તે બધે નાવા ધોવાની વ્યવસ્થા તો બધાને જોઈએ ને. ત્યાં સફાઈ થઈ ગઈ બધી. પૂછ્યું કે કાંતિભાઈ માણસ મળી ગયો તો કે મળી ગયો ને. માણસ તો કે મળી ગયો. બોલા કે કાંઈ માણસ મળ્યો, રાત્રે હું ઉઠ્યો ત્યારે પોતે સાફ કરતા હતા. તમે જાતે સાફ કરતા હતા? સ્વામી બીજી સેવાઓ તો કરનારા અહીંયા ઘણા છે, મારી પાસે 500 કર્મચારીઓ છે, પણ આ સંતોની સેવાનો લાભ ક્યારે મળે? એવો સમય ક્યારે આવશે? એવો સમય ક્યારે આવે આ સંતોની સેવાનો લાભ મળે? આ અતિશય આવી નિર્માનીપણું. મહારાજ કે ગરીબમાં ગરીબ હરિભક્તો હોય પણ તેને આગળ હાથ જોડીને ઊભો રહે. જી તમે જેમ કહો તેમ. પણ ક્યારે ના વિચારે રાકા વેળા કરનારાને આપણી સાથે શું? આપણે કોણ અને એ કોણ? ભગવાનના ધામમાં કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. આ વસ્તુનું ધ્યાન રાખવું. ત્યારે ભાઈ એવા ભક્ત ઉપર ભગવાન અતિશય રાજી થાય છે. અને મહારાજે કીધું, અને જે સત્સંગ થકી કંઈક પાછો પગ પડી ગયો હોય તેને આગળ તો માન રાખવું નહીં.
નિર્વિકલ્પાનંદને નંદુભાઈ સાથે દીનાનાથ ભટ્ટને તો થોડું આગુ પાછું થઈ ગયું. નંદુભાઈ એના ચેલા હતા ઉમરેઠવાળા, અને એને કંઠી બંધાવી હતી નિર્વિકલ્પાનંદને. આ પ્યોર દ્રષ્ટાંત છે. એને કંઠી બંધાવી અને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા નંદુભાઈને શ્રીજી મહારાજનો આને સમજાવેલો કે ભાઈ ભગવાન સ્વામિનારાયણ કોણ છે. નંદુભાઈ દુસ્ત સત્સંગી થયા. કેટલાક સમય પછી આપણે જાણીએ છીએ કે નંદુભાઈને હરખું નિર્વિકલ્પાનંદ હરખું ના આવ્યું સંપ્રદાયમાં. એને માનથી જ પડ્યા નીચે. વડોદરાની સભામાં મુક્તાનંદ સ્વામી બોલે એને જવાની હતી, પણ મહારાજે મુક્તાનંદ મહારાજ તો ધારે એવું કરી શકે. એ વિદ્વાનોને વિદ્વાન રાખ બનાવી દે ને રાખને વિદ્વાનો બનાવી દેવા છે. ભગવાને મુક્તાનંદ સ્વામી પાસે સભાજીત કરાવી. એ કે આને શું સભાજીત, અમારા જેવાને મૂક્યા હોત તો આમ જુઓ તો પડઘા પાડી દીધા. તે શ્રીજી મહારાજ કે અમારે ક્યાંય પડઘા પાડવા નથી. એમાં માન ભંગ થયું ભાઈનું. અને એટલે સત્સંગમાંથી લખે છે ને કે રાખવું અને પણ તે આગળ માન ના રાખવાને જે સત્સંગ થકી કંઈક પાછો પડી ગયો હોય. નંદુભાઈને ત્યાં ગયા. નંદુભાઈને કહ્યું, નંદુભાઈ એક વાત માટે આવ્યો છું. બોલો બાપજી, આપની વાત 100% શિર સાટે. મારા ગુરુ છો તમે, તમારી વાત જે સેવા હોય કહો. તો સેવા નથી કરવી તો મેં તમને કંઠી બાંધી હતી અને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય કરાવ્યો હતો, પણ પછીથી મને ખબર પડી કે આ તો નકલી છે, આમાં કંઈ છે નહીં, કે આનાથી કંઈ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય નહીં. એટલે હું એમ કહું છું કે એ કંઠી તોડી નાખવા જેવી છે. નંદુભાઈ કે સ્વામી શું વાત કરો છો તમે? હા, એ મહારાજની સાથે તો આપણે બેસીએ, સત્સંગ કર્યો, એને તો એ ભગવાન પુરુષોત્તમ સ્વામી પાપ લાગે આવું બોલવાથી. પાપ લાગે કે ન લાગે, મેં અનુભવીને કહ્યું છે, સ્વામી તમે જે અનુભવી કર્યું હોય, તમે મને કંઠી પહેરાવી છે, બીજું કંઈ કરી શકતો નથી, પણ કર્મચારીને કહ્યું હાથ પકડીને બહાર કાઢાને, અહીંયા અંદર ઊભો રહેવા દેતો નહીં. તમારું સ્વામી માથું ફર્યું છે, આમ ગોળ ગોળ ફરીએ ને, ગોળ ગોળ ફરીએ ત્યારે પૃથ્વી ફરતી દેખાય. પૃથ્વી ના ફરે કોઈ દિવસ. પૃથ્વી ફરે આમ ગોળ ગોળ આપણે ચક્કર ફૂંદડી મારીએ તો પૃથ્વી ફરતી દેખાય. પૃથ્વી ફરે એ પૃથ્વી ના ફરે, માથું ફર્યું હોય આપણું. ભાઈ એમ સ્વામી પુરુષોત્તમ નારાયણ તો પૃથ્વી જેવા છે. એને પૃથ્વીને અનંત કોટી બ્રહ્માંડના ઉત્પત્તિના કરનારા છે. એને કંઈ થાય નહીં, પણ તમારું માથું ફર્યું છે. માટે ભલાથી નીકળો હોય, કાઢી મૂક્યા. બોલો, જે પાજીપાયન સભામાં મારા ગુરુ હતા તો એ કાંઈ બોલ્યા? આટલું કહ્યું કે ગુરુ છો એટલે બીજું કાંઈ કરતો નથી. કંઠી પહેરાવી મહારાજનો સત્સંગનો ગુણ છે, પણ તમે અહીંયા ઊભા ન રહેતા, નહીં તો બીજી થશે. અહીં ઊભા રહેશો તો બીજું થશે. અને નિર્વિકલ્પાનંદને ત્યાંથી હાંકી મૂક્યા અને પોતાના કર્મચારીને કહ્યું ધોઈ નાખ, બધું ધોઈ નાખા. આનો પગ જ અહીંયા ન મૂકાય. જેને સ્વામિનારાયણનો અભાવ આવ્યો ને એની પગ રખાનો પગ રહેતી એને ધોઈ નાખ, સાફ કરી નાખ, બધું પાણી નાખીને ધોરાવી નાખ્યું. બોલો, આ કેવું સરસ દ્રષ્ટાંત છે. કોઈ ભગવાનના માર્ગમાં એટલો નિર્વિકલ્પાનંદ પછીથી પસ્તાયો, એટલો પસ્તાયો. આ સિરોઈમાં મઠ બાંધીને રાજગુરુ તરીકે બેઠો રહ્યો. અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે બહુ કાકલુદી કરી, બાપા મેં મોટી ભૂલ કરી. ભગવાન કે હવે એ હાલ્યા ગયા ભૂલ કરનારા, તમે જેની ભૂલ કરી છે એ હાલ્યા ગયા. હવે તો શું થાય? જ્યારે હતું ત્યારે એનો પાટો બંધાય. એને નમી પડ્યા હાથ, એને કરગરી પડ્યા હાથ તો કામ થઈ ગયું હોત. કરગર્યા નહીં તો હવે શું થાય? લ્યો, આ ફૈબા માનને કારણે ગયા, નહીં તો ફૈબા એમ એને ભૂલ થઈ એક ફરા, પણ ક્યાંય ઇતિહાસમાં નથી આવતું કે ફૈબા પછી શ્રીજી મહારાજને મળવા ગઢપુર ગયા હોય કે કોઈ જગ્યાએ નજીક મહારાજ આવે ને મળ્યા હોય. લ્યો, આ માન. નહીં તો આટલી જેની શુશ્રૂષા મહારાજની કરી અને મછિયામાં આટલા રહ્યા સુરસી રાજાને, ત્યાં છેલ્લે મહારાજ ત્યાંથી અપમાનિત થઈને ગયા. પછી આ બેને કોઈ જગ્યાએ શ્રીજી મહારાજની કાકલુદી કરી નથી. મહારાજ તો બહુ દયાળુ છે. એ કંઈ સામાન્ય આપણા જેવા નથી. એ તો સમાનિધિ છે. એ તરત જ થઈ ગયા, ચાલો વાંધો નહીં, અમે તમારી સાથે છીએ. પણ ના બેને કરી. આ માન પાછો પાડી દે, ભલભલાને ઉડાડી દે. માટે સાવધાન રહેવું. બહુ માનીનું માનવું નહીં, માની આગળ બેસવું નહીં. એને ખબર પડે કે તો માનને આધારે જીવે છે, એને આધારે. મેં પેલા 2-4 અઠવાડિયા પહેલાં જ કહ્યું હતું કે પેલો માનને આધારે તો આખો 12 મહિનામાં રોટલા નતો ખાતો. મારે કે કલિયુગે અનસમ પ્રાણ તમે જાણજો સાણ સુજણ. કલિયુગમાં અનાજ વગર ચાલે નહીં. અને જીવે છે તો તારો ગુરુ ઢોંગી હશે, પાખંડી હશે, કપટી હશે.
અને કરી બતાવ્યું, મરી ગયા ગુરુરાજ. માનને આધારે દુની દ્વે કનક તજો કામિની તજો તજો ધાતુ કો સંગ તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. આ જીવ માનને આધારે છે. આવું છે ત્યારે મહારાજ કે પણ તેથી દબાઈ જવું નહીં. પ્રશ્નના પ્રશ્ન ઉત્તર તેને વેણ ઉપર વેણ લાવવું, એક પણ દબાવવું નહીં. વેણ ઉપર વેણ મારવું કે તમે શું કર્યું, તમે શું કર્યું. આ પુરુષોત્તમ નારાયણને મળ્યા પછી આ પ્રશ્ન છે નાનો બહુ મોટો. શ્રીજી મહારાજ પ્રશ્ન કયે ઠેકાણે હેત રાખવું અને કયે ઠેકાણે હેત ના રાખવું, ત્યારે એનો ઉત્તર પણ પોતે કહ્યો કે આ સભા બેઠી છે એમાં કામ થઈ જાય હો ભાઈ, ઘણીવાર કામ થઈ જાય. આ મોટી સભા બેઠી છે, હજારો માણસ મહારાજ સામે બેઠા હોય અને મહારાજ કે અત્યારે થોડું કાશીએ જવું પડે એમ છે કે અથવા તો બુરનપુર જવું પડે એમ છે, ત્યારે ભલભલાને એમ થઈ જાય કે કાશી અને બુરનપુર જઈએ તો મહારાજનું દર્શન ન થાય, આ સત્સંગ ન થાય, ઠંડીમાં કૂટાઈ મરવાનું, ખાવાના ઠેકાણા નહીં, અને અહીં તો નવી નવી નિત્ય રસોઈ આવે છે, આનંદ કરીએ છીએ. તો 1000 માણસ કે 5000 માણસ બેઠું હોય કોઈ ઊભા ના થાય ને મહારાજને કે નહીં મહારાજ હું જઈશ, પણ એ ઠેકાણે આવું બનતું હશે ભાઈ. અત્યારે બને એવું નહીં, ત્યારે બનતું હશે. મનમુખીપણું હશે ભાઈ, અત્યારે મનમુખીપણું હોય એવું નહીં. પહેલે મનમુખીપણું કહેવાય. ખાવા માટે સાધુ નથી થયા, રમત ગમત માટે સાધુ નથી થયા. એમ તો પહેલે તો સ્વામી નિષ્કાળ સ્વામી કહે એમ હતું કે ફરશું નિત્ય નવા ગામ. પહેલાં તો એમ હતું સાધુ થઈને શું કરશું, નવી નવી રસોઈ આવશે, નવી નવી રસોઈ હરિભક્તો ગામડામાં આવશે, એક પછી એક ગામ ફરશું. પણ અહીં શું થયું, અહીં બ્રહ્માનંદ સ્વામી બધા સંતો કે લે સંતો ઈંટો ઉપાડો, મંદિર બનાવ્યું. મંદિર એ મહારાજ રાજી થઈ જાય, મહારાજ રાજી થાય, ઈંટો ઉપાડીને મંદિર બનાવ્યું તો રાજી થઈ જાય. બોલો કે એના માટે આવ્યા. એ તો ઘરે હતું બધું, ઈંટો ઉપાડવાનું તો ઘરે હતું, ખેતર ખેડવાનું તો હતું ને. અહીંયા આ કરવાનું ગુણાતીતાને ચાલો ખેતીમાં ઘાસ કાપવા. અરે ઘાસ કાપવા મારે તો ઘર નહોતું, ભેંસો હતી ને ઘરે, ભેંસો હતી, ગાયો હતી, અહીંયા આ કરવા માટે આવ્યા છે. લ્યો ઈંટ પથરા ઉપાડી મંદિર માટે અને રાજી કરે. આ મહત્વનું છે. મહારાજ કે છે તો એનું એ ઘર સગુણ છે ને આ નિર્ગુણ છે, એટલું સમજી રાખજો. મેં પહેલે કીધેલું કે ઘરનો બંગલો બનાવ્યો હોય, ગુણાતીતાનંદ સ્વામી કે વાણિયાઓના 10 ભાઈઓ કાકા બાપાના, અને એવા મોટા બંગલા બનાવ્યા અને વાસ્તુ કર્યું. વાસ્તુ કર્યા પછી એ વાણિયાને એમ થયું કે હા 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 કોઈને ન મળે એવા બંગલા બનાવ્યા, બસ હવે મોજ માણવા માટે જઈએ સમુદ્રમાં ફરવા. તે મોટું નાવડું લીધું અને લગભગ 100 જણાનું કુટુંબ બધું બેઠું અંદર, બધા ઘરવાળા. એવું દરિયામાં તોફાન ઉપડ્યું તે મારા બધા દરિયાને તળીએ, એકે બચી ન શક્યો. હવે થાય શું, નવા બંગલાનું વાસ્તુ અત્યારે જ કર્યું છે, બધા એમ જ રહ્યા, બધા એમ જ રહ્યા ભૂત થઈને. 100 જણા બધા એનું કુટુંબ પાછું ચાલુ કર્યું. કોઈને બેસવા ના દે, કૂતરું બિલાડું ના આવે અંદર, માણસ તો ક્યાંથી આવે. લ્યો અતિ હેત તો એ બે ભરાવો ત્યારે આવે. હેતનું તો આ જ થાય ને દાયશું. પણ એને જો મંદિરમાં હેત કર્યું હોય, મંદિરમાં ઈંટ પથરા ઉપાડ્યા હોય તો મહારાજ કે અક્ષરધામનો માર્ગ ખુલ્લો થઈ જાય. નવા ગામના હીરાભાઈની વાત કરી હતી કે જ્યારે મહારાજે સરસ મંદિર બનાવ્યું તો ઓળ બેન ઓળોપું કરતી હતી, એને સમાધિ, એ કેવી ભાવનાથી સેવા કરવી. ઓળ બેનને સમાધિ થવા લાગી અને એ એક દિવસ સમાધિમાં ગઈને હીરા ભગતને કહ્યું, હીરા ભગત તો કે હા તમારો બંગલો બનાવે છે મહારાજ ત્યાં. મહારાજ મારો બંગલો બનાવે છે તો કે હા. મેં પૂછ્યું કે આ કોના માટે, તો હીરા ભગત માટે. કેમ, તો કે એને અમારું મંદિર બનાવી દીધું છે ને એટલે અમે એનો બંગલો બનાવી. તે મહારાજ આ ક્યારે પૂરો થાય, તો 6 મહિના લાગશે. અને હીરા ભગત સમજી ગયા કે મારે 6 મહિને જવાનું છે. બોલો, જો મંદિર બનાવ્યું તો બંગલો તૈયાર થઈ ગયો ને અક્ષરધામમાં. તે અક્ષરધામનું ભાતું છે ભાઈ, એવું રાખજો. એટલે કેવું સરસ સરસ વાતો લખી છે. મહારાજ કે આ સત્સંગમાં આ જ કરવાનું છે, ઈંટો ઉપાડવાની છે, ગાયો ચારવાની છે, બધું જ કરવાનું છે. શ્રીજી મહારાજની સાથે જોધો ભરવાડ ગાયો ચારતો હતો, ભેંસો ચારતો હતો, એ અમર થઈ ગયો ને. એની સાથે મહારાજ વલણું કરતા હતા જોધા ભરવાડની સાથે. બોલો,
હવા આની સાથે કેમ તો કે નિર્ગુણપણું પામી ગયું હોય તો એને કામ છે, કામ તો ફેરફાર નથી, પણ એ જ છે. તે મોટાના વચનમાં તમે જે કામ કરશો એ નિર્ગુણ થશે અને તમે તમારી રીતે કામ કરશો એ સગુણ થશે. એટલો ફેર પડશે. એટલે મહારાજ કે અમે કોઈને કહેતા હોઈએ કે તમે કાશી કે બુરનપુર જાઓ ત્યારે અમારા દર્શનનો પણ લોભ ના રાખવો, અમારા પ્રસાદનો પણ લોભ ના રાખવો, અને સભામાંથી ઉઠીને એમ કહેવું કે મહારાજ હું જઉં, અને અમે એના ઉપર બહુ રાજી થઈએ. જેવા અમારા વચન માન ત્યારે આવી તકલીફો તો હશે. અત્યારે જે મનમુખી હોય ને, અત્યારે કોઈને કંઈક અહીંયા જાઓ તો કે ના મને નહીં ફાવે. ત્યાં એવું કેમ ફાવે? જ્યાં જઈ ત્યાં ફાવે. રોટલા નહીં મળે? રોટલા તો મળશે. તો તમારો ધ્યેય શું છે? તમારો ધ્યેય સત્સંગ કરાવવાનો. શું કરાવવાનો છે? કોઈ પણ રીતે ભગવાનના ભક્ત વધારો. મહારાજને મહારાજ કે એક જીવને સત્સંગી કર્યો તો બ્રહ્માંડ ઉગાર્યા સમાન છે. એક જ જીવને સત્સંગમાં લીધો તો બ્રહ્માંડ ઉગાડ્યાનું પુણ્ય મળશે. ગ્રસ્તોએ કે ત્યાગીઓએ આનો આગ્રહ રાખવો. આગ્રહ શું રાખવો? કે કોઈ છોકરાને બેસાડીએ, વાત કરીએ. તમે પણ ગ્રસ્તો પણ કરી શકો, બેસાડો, વાત કરો. જો આ મહારાજના દર્શન છે, સંતો અહીંયા મળ્યા છે, આવો. આ વિદ્યાર્થીઓ ઘણાય છે. એક જીવ કોઈ સત્સંગી થઈ જશે, મુમુક્ષુ થઈ જશે તો કામ થઈ જશે તમારું. એ જીવનું કામ. કચ્છમાં કાનજીભાઈ સુખપુર ગામના 18 સાધુ કર્યા. ગ્રસ્તો બોલો, 18 સાધુ કર્યા. એ કાનજીભાઈની વાડીએ હું ઘણીવાર ગયેલો. 18 સાધુ કર્યા પછી સાફ કર્યો. અને બધા લોકો કે જો આ સાધુનો અપરાધ લાવ્યો. પેલો એક સાધુ કે અપરાધ ન લાગે, એ તો જે કર્મ છે સાપનું કર્યું એનું આયુષ પૂરું હશે, પૂરું થયું. પણ નિશ્ચિત માણસો સાપ કર્યો તેની સાથે કંઈ લેવા દેવાની. એમાં શું? સાપ તો કરે, બધાને કરે, મને એકલાને કરે. તમારું પડે મરવામાં. આપણે કામ તો થઈ ગયું ને. 18 સાધુ કર્યા. નિર્ગુણ સ્વામી અમારે એને મૂકેલા, ધામમાં ગયા. 18 સાધુ કર્યા. બોલો, એ ગ્રસ્ત જ હતા ને. કેવો ઉપદેશ આપતા હશે. તેમાં આપણે સાધુ ના કરીશું તો કાંઈ નહીં, પણ કોઈને બેસાડીને એટલી વાત તો કરીને, સત્સંગની તો વાત કરીને, મહારાજ કેવા છે, એ સત્સંગ કેવો છે, આવો દિવસ સંત ના મળી શકે, આ જરૂરી છે ભાઈ. એટલે અહીંયા શ્રી મહારાજ કહે છે કે અમે કાશી કે બુરનપુર જઈએ, મનગમતું છોડો. શ્રીજી મહારાજનું કહેવાનું છે મનગમ. ગુણાતીતાન સ્વામી આમ જ ફાવી ગયા. નહીં તો ગુણાતીતાન સ્વામીને મેં કીધું ને, નાનજી ભગત વાત કરતા હતા, વર્ષો પહેલાં મેં વાત કરેલી. નાનજી ભગતને મળેલો, મને અડધી કલાક બેસાડ્યો અને ગુણાતીતાને મોટાઈ કેમ એમ. ગુણાતીતાન બહુ સામાન્ય સાધુ હતા, નવા સાધુ, પણ કારિયાણીના પ્રસંગમાં ફાવી ગયા. કારિયાણીમાં 500 પરમહંસો બેઠા હતા. અને મહારાજે કીધું કે એક બાજુ 500 પરમહંસની જરૂર છે ને એક બાજુ એક સાધુની જરૂર છે. કારણ મુક્તાનંદ સ્વામીને વાળાનું દરજ છે, એની સેવામાં કોઈને રોકાવાનું છે. તો કોઈ રોકાવા તૈયાર ના થયા. બોલો, આ ફોજ આવી જઈ ને રોકાયા વગર ફોજ આવી જઈ. બોલો ભાઈ, આને વાર લાગે કોઈ જગ્યાએ? તો કોઈ તૈયાર ન થયા. મુક્તાનંદ સ્વામી તૈયાર થયા તો કેવું કામ થઈ ગયું. મહારાજ કેવા રાજી થઈ ગયા. મહારાજ કે જાઓ. મુક્તાનંદ સ્વામી કે તમે જ્યાં બેઠા છો તો મહારાજની મૂર્તિ અખંડ દેખાશે. હવે પહેલાં તો મહારાજને જોશે ત્યારે દેખાશે. આવું ક્યારેક કામ થઈ જાય એટલે મહારાજ કે તે જગ્યાએ હેત ન રાખું. શ્રીપતિમ શ્રીપતમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર વાસુદેવ માધવમ કેશવમ